કાળા ચણાનું શાક બનાવીશ. મેં અહીંયા 2 વાટકી કાળા ચણા લીધા હતા. એને મેં ઓવરનાઇટ પલાળી દીધા હતા. જો પલાળી દીધા હતા એટલે જલ્દી ફટાફટ ફોતરા પણ નીકળી જાય છે. જોયા તમે? કાં તો તમે 5-6 કલાક માટે પણ પલાળી શકો છો. જો ઓવરનાઇટ પલાળશો તો આ રીતે ફોતરા નીકળી જશે. તો આ 2 વાટકી છે. તો આજે આપણે કાળા ચણાનું શાક બનાવીશું. કુકર લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આ કાળા ચણા બધા અંદર એડ કરી દઈશું. ચણા ડૂબે તેટલું પાણી ભરવાનું. તો અહીંયા 1 ગ્લાસ અને બીજો 1.5 ગ્લાસ. અને આમાં 2 તમાલપત્ર, 2 લવિંગ અને 2 ઇલાયચી. આ 2 ઇલાયચી છે. થોડોક આદુનો કટકો, 1 ચમચી ઘી, 1/2 ચમચી જેટલું મીઠું, ઘી નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવશે, એટલા માટે મેં ઘી નાખ્યું છે. આ બધું વખત મિક્સ કરી દઈશું. આને 5 થી 6 સીટી થાય ત્યાં સુધી આને બાફી દઈશું. 5 થી 6 સીટી વગાડવાની. ચણા હવે બફાઈ ગયા કે નહીં એ આપણે ચેક કરીએ. જો મેં ઘી એટલે એડ કર્યું હતું કે જે પેલું પાણી ઉભરાઈને ઉપર આવતું હોય ને એ ના આવે, એટલા માટે ઘી એડ કરવાનું. જરા પણ નથી આવ્યું, તમે જોયું? તો હવે આ થઈ ગઈ છે. ચણા પણ એકદમ બફાઈ ગયા છે. જો થઈ ગયા છે ને. હવે આપણે એક સિક્રેટ મસાલો બનાવી દઈશું. મસાલો બનાવવાનો છે. તો અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે, એ એડ કરું છું. 5 થી 6 કળી લસણ, અહીંયા કોથમીરના થોડા ડાળખા લીધા છે. બે ચમચી ધાણા જીરું, 2 ચમચી કાશ્મીરી મરચું. તમારી પાસે કાશ્મીરી મરચું ના હોય, લાલ મરચું હોય તો 1 ચમચી લઈ લેવાનું. 1/2 ચમચી હળદર, 1 ચમચી જીરા પાવડર, 1/2 ચમચી કાલા નમક, 1 ચમચી કસૂરી મેથી. આ બધાને હવે ગ્રાઇન્ડ કરી દઈશું. ગ્રાઇન્ડ કરીને રેડી રાખ્યું છે. વટાતું નહોતું તો મેં થોડુંક પાણી પણ એડ કર્યું હતું. તો તમે જ્યારે ગ્રાઇન્ડ કરો તો થોડુંક પાણી એડ કરી દેવાનું. તો આ પેસ્ટ રેડી છે. આપણે એક વસ્તુ વાટવાનું છે. તો જે આપણે બાફીને ચણા રાખ્યા છે ને એ આપણે પેસ્ટ કરીશું. કે ચણા છૂટા છૂટા રહેતા હોય છે તો એ ના રહે, ગ્રેવી એકદમ ઘટ થશે. તમે જ્યારે મસાલો પેસ્ટ કરો છો ત્યારે પણ તમે આ ચણા એડ કરી શકો છો. તો હવે હું આને વાટી દઈશ. હવે મેં એક તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં આપણે 2 ચમચા ભરીને તેલ લઈશું. તમારે ઓછું કરવું હોય તો પણ તમે કરી શકો છો. આમાં 1 ચમચી જેટલું જીરું થઈ ગયું છે. તો આમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશ. આમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, ચોપરમાં ચોપ કરી દીધી છે, એ અંદર એડ કરું છું. તમે ડુંગળી ના ખાતા તો તમે સ્કીપ કરી શકો છો. લસણ ના ખાતા, ડુંગળી ના ખાતા, એના વગર પણ બની શકો છો.
તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. બે મિનિટ માટે આપણે ડુંગળીને સાંતળીશું. હવે અહીંયા મેં 2 ટામેટા લીધા હતા, એને મેં ક્રશ કરી કાઢ્યા છે. એ પણ સાંતળી કાઢવાના. ટામેટાં નાખ્યા છે તો આમાં હું 1 ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશ, જેથી કરીને ટામેટાં સોફ્ટ થઈ જાય. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. બે મિનિટ માટે આને થવા દઈશું. હવે જે ચણા મેં ક્રશ કરીને રાખ્યા છે ને એ અંદર એડ કરી દઈશ. આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે ને એ પણ અંદર એડ કરી દઈશું. આમાં થોડુંક પાણી એડ કરી દઈશું એટલે મસાલો વ્યવસ્થિત ચડી જાય અને તેલ પણ છૂટું થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. અને ઢાંકીને થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું. જો તેલ છૂટું પડી ગયું છે તો આમાં હું 1/4 ટીસ્પૂન જેટલો જ આમચૂર પાવડર લઈશ ખટાશ માટે. જો તમારે એડ કરવો હોય તો કરી શકો છો, તો સ્કીપ કરી દેવાનો. 1 ચમચી જેટલો ગરમ મસાલો, અને આપણે જે બાફીને ચણા રાખ્યા છે એ પાણી સાથે જ હું અંદર એડ કરી દઈશ. તમાલપત્ર પછી કાઢી લેવાનું અને આને ઢાંકીને થવા દઈશું. 2 મિનિટ માટે થવા દઈશું. તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને થવા દઈશું. હવે જોઈ જોઈએ. જો તેલ એકદમ બધું ઉપર આવી ગયું છે. જો મસાલા પણ બરાબર ભળી ગયા છે. જો કેટલું થીક ને કેવું સરસ થયા છે. જરા પણ છૂટા છૂટા થયા છે. થયા ને? બસ તો આ ટાઈમે હવે ગેસ બંધ કરી દઈશ. પછી વધારે કરીશું તો બહુ થીક થઈ જશે. તો હવે ગેસ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ. આ ચણાનું શાક મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યું છે. ઉપર હું કોથમીરથી ગાર્નિશ કરીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગે છે? સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.